જિલ્લાની ફણસપાડા ડુંગરીની વિવાદિત જમીન એસી પરિવાર તરફથી જમીનને બચાવવા માટે વિશ્વ પ્રસિદ્ધિનું બોર્ડ લગાવવામાં આવ્યું। આ જમીનની રેવન્યુ વિભાગ તપાસ હાથ ધરે તેવી માંગ ખરેખર માલિક કોણ છે? હાલ માલિકી હક જમાવનાર નામે કાયદેસર જમીનના નામ પર થઈ શકે કે નહીં, તો જેની તપાસ માટે એસી પરિવારના સભ્યોએ રેવન્યુ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી। આ જમીનમાં ખોદકામ અટકાવવામાં આવ્યું। આ જમીનના વિવાદને સાવરણી ગામના સ્થાનિકો દ્વારા નવસારી જિલ્લાના રેવન્યુ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, છતાં સ્થળ મુલાકાત લીધી નથી। એસી ભારત સરકાર પરિવાર તરફથી મળતી માહિતી મુજબ ભારત સરકાર ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી જણાવ્યા પ્રમાણે કવરિંગ ઓફ પાર્ટ્સ ઓફ ધ હેવન્સ લાઇટ અવર ગાઈડના સૂત્ર સાથે લોકોએ ડુંગળીનું ખોદકામનો વિરોધ કર્યો। વિશ્વ પ્રસિદ્ધિ HOA એસી કુંવર કેસરીસિંહ ભારત સરકાર માતૃશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયાભાઈ કાંજી ભારત સરકાર કાટસવાડ તાલુકો વ્યારા જિલ્લો સુરત તાપી ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા વિશ્વ પ્રસિદ્ધ છે। રેવન્યુ જમીન ભારત સરકારની છે એટલે વિશ્વ પ્રસિદ્ધિનો બોર્ડ લગાવવામાં આવે છે। ભારત સરકારની રેવન્યુ જમીનમાં નોન જ્યુડિશિયલ એરિયા વિસ્તારમાં જ્યુડિશિયલ પ્રક્રિયાથી ઘૂસણખોરી કરી ન શકે અને જમીન સંપાદન ન કરી શકે તે ભારત સરકારના પરિવારો થકી જમીનને બચાવવા માટે વિશ્વ પ્રસિદ્ધિના બોર્ડ લગાવવામાં આવે છે। એસી કુંવર કેસરી સિંહ માતૃશ્રી જમનાબા પિતાશ્રી ટેટિયા કાંજી પોતે વિશ્વના ઓનર માલિક છે, પોતે સરકાર છે એવું 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ પ્રતિનિધિ એ વિશ્વ પ્રસિદ્ધિ કરી માન્યતા આપી માન્યતા રાખેલ છે। એસી ભારત સરકાર પરિવાર સાવરણી ગામે દૂરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ટુડે 9 સંદેશ ન્યૂઝ દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મેસુરિયા। જય હેવન્સ લાઇટ અવર ગાઈડ JRI અનાસકાળ પૂર્વી SPI 2 સ્ટાર મહાન દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષ મહાન વિભૂતિ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી 2 સ્ટાર ક્રાઉન સીલ મોહર એસી મીન કુંવર કેસરીસિંહ ભારત સરકાર। એસી ભારત સરકાર કુટુંબ પરિવાર જે સારવણી ગામે જમીન માફિયા મારફતે જે ખોદાણ કામ કરી અને આખી ડુંગરને હડપી લેવાની કોશિશ ચાલુ છે, તે બાબતે અમે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર આને અટકાવવામાં આવ્યું છે અને આ જે જમીન માફિયા ખોટું કામ કરેલા હોય અને એ બાબતે અમે પોલીસ તંત્રને, કલેક્ટરને, મામલતદારને અને જે કોઈ સરકારી અધિકારી હોય એમને વારંવાર આ પ્રકૃતિને બચાવવા માટે જે મેં એપ્લિકેશન આપી છે અને એ એપ્લિકેશનને જોયા જાણવા મૂકવા વગર હજુ સુધી કોઈ આવ્યું નથી અને આ પોલીસ તંત્ર મારફતે અમને જ દબાણ કરવામાં આવ્યું છે કે આ જે પ્રકૃતિનો બોર્ડ જે ભારત સરકારની વર્લ્ડ ઓથોરિટી માટે જે લગાવેલું છે એ અમે અમારા માટે નથી પણ આખા દેશની જે ભૂમિ છે, જે જમીન છે એને સાચવવાની કોશિશ કરી રહ્યા હોય અને એસી ભારત સરકાર તરફથી આ જે જમીન માફિયા છે એ બહારવટિયા છે એને રોકવા માટેની પ્રયાસ કર્યા છતાં પણ કલેક્ટર મામલતદાર થ્રુ હજુ સુધી અમને કોઈ વળતો જવાબ આપેલ નથી, પરંતુ પોલીસવાળાઓ બોલાવી અમને હેરાનગતિ કરવામાં આવે છે, જેલ બંધ કરવાની કોશિશ કરવામાં આવે છે અને આ જે બોર્ડ એ અમારું નથી, આ બોર્ડ છે ભારત સરકારની રેવન્યુ અને એ રેવન્યુના અંદરમાં 4 સિમ્બોલ લગાવી જે વિશ્વ પ્રસિદ્ધિ છે એ વિશ્વ પ્રસિદ્ધિની તારીખ 4/2/1969 પછી આ દેશ આદિવાસીનો છે અને આદિવાસી એના હકદાર છે, પણ હજુ સુધી 70 વર્ષની આસપાસ થાય છે છતાં પણ એ જે જ્યુડિશિયલ વિભાગ એ કલેક્ટર, મામલેદાર, પોલીસ તંત્ર કે કોઈ બી હોય એ લોકો માનતા જ નથી અને અભિયાન હજુ સુધી ચલાવી જ રહ્યા છે। હજુ સુધી એમનો કોઈ પત્તો નથી, જે લિખિતમાં આપવા છતાં પણ એણે વિસ્તરની ખુલાસા પણ નથી કરતા અને રેવન્યુ બાબતમાં જે આવી અટકણો ચાલી જ રહી છે ગામો ગામ આપણા દેશમાં, તો એ બાબતે આ અભિયાન છે અને એમને જે તે દેશના આદિવાસીઓ હોય એ બધા ભેગા મળી આ જે સરકારી પ્રવૃત્તિ છે ભારત સરકારની રેવન્યુને બચાવવા માટે આ એક અભિયાન છે, એમાં પૂરો સાથ સહકાર આપે અને આવા જે વચેટિયાઓ છે, બહારવટિયાઓ જે છે, જે દલાલો છે એ દલાલોને પણ દરેક ગામના સરપંચો ભેગા મળી એમની આઈડેન્ટિટી બતાવે અને કેટલા ગામમાં કયા આ જમીન ભૂમાફિયા છે એમને ધરપકડ કરી સીધા જેલવાસ કરવામાં આવે એવી બધાને જે અધિકારીઓ છે એ લોકો કોઈ ધ્યાન નથી આપતા, પણ આ બચાવવાનું કામ આ દેશના આદિવાસીઓનું છે
અને બધા જ આદિવાસીઓ મળી આજે ભારત સરકાર કુટુંબ પરિવાર સાથે રહી સરકાર જે ભારત સરકારની ભૂમિ છે એને સાચવવા માટે પૂરેપૂરી તક આપે એટલું મારું કહેવું છે. સ્વકર્તા પિતૃ કી જય.